જય માતાજી ફ્રેન્ડ, આજના નવા વ્લોગને સ્વાગત છે મિત્રો। તો અત્યારે આપણે આવી ગયા છે પાલજ ગામની અંદર। ગાંધીનગરની અંદર સૌથી મોટી હોળી અને પ્રખ્યાત હોળી છે પાલજ ગામની। તો ત્યાં જોવા માટે આવ્યા છીએ। તો અત્યારે આપણે બાઇક પાર્કિંગ કરી દીધું છે અને જોવા માટે જઈએ છીએ અને તમને બતાવીએ। અને પાલજ ગામની હોળીની અંદર એવું કહેવાય છે કે અંબાલાલ પટેલને બધા અહીંયા આવે છે અને એને જોવે છે અને વાતાવરણ કેવું રહેશે, વર્ષ કેવું રહેશે એ બધું અહીંયા કહે છે। આપણે તો કોઈ ખ્યાલ નહીં, પણ અહીંયા મતલબ અંબાલાલ પટેલે બધા ઘણા બધા લોકો આવતા હોય છે। તો હોળી તો પ્રગટાઈ ગઈ છે, તો આપણે જોવા માટે જઈએ છીએ। અને એના જોડી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, તો ત્યાં બી તમને દર્શન કરાવીએ। જોઈ શકો છો આ મસ્ત મજાનું હોળીનું અહીંયા પ્રગટાય છે અને અહીંયા આ રીતના ઘણા બધા સ્ટોલ ને એ બધું અહીંયા આવેલું છે। અને લગભગ ઘણી બધી આ બાજુ પેલી બાજુ બહુ જ હોય છે। અને અહીંયા ડાયરાનું બી આયોજન કરેલું છે। આજે તો બિજરાજ ગઢવી આવે છે। તમે પાલજ ગામમાં આવો તો તમને એવું લાગે છે તો ખરેખર અહીંયા એક મેળાનું આયોજન હોય એવું લાગે છે। અને સામે જોઈ શકો છો તમે પાલજ ગામની હોળીનું પ્રખ્યાત દીધી છે। આપણે પૂરા લેટ પડે છે પણ બહુ વાર નહીં લાગ્યા, મતલબ પાલજ પધારીએ છે। અને આ જગ્યાએ ડાયરાનું આયોજન કરેલું છે બિજરાજ ગઢવીનું। તો તમે જો એટલું મસ્ત આયોજન કરેલું છે અને અહીંયાથી તમને હોળી દેખાતી હશે। તો તમે જુઓ નજીક તો આપણે એટલા બધા નહીં જઈએ કારણ કે આનું વરાળ એટલી આવતી હશે, તો પણ જેટલો જવાય એટલું આપણે જઈશું અને ફોટો ગોઠવી પડશે। આપણે જોઈ શકો છો તમે કેટલી મોટી હોળી છે અને કેટલો વધારે રહેશે, છતાં પણ આપણે અંદર કરશું। અંદર આવું છું પાછળ આખો ગરમ થઈ ગયો તો બંધ થઈ ગયો તો આપણે સાઈડમાં ઊભા હતા। અહીંયાથી તમને બતાવી દઉં અને બધા લોકો અહીંયાથી ગોળ ગોળ ફરી રહ્યા છે। બાજુ છે શ્રી મહાકાળી માતાજીનું મંદિર। હું તમને વાત કરું છું, કદાચ અહીંયાથી ક્લિયર દેખાતું ના હોય, પણ ક્લિયર તમને બાજુ જો સામે જે દેખાય ને એ અંબાલાલ પટેલ છે, જે આગાહીને બધું કરતા હોય જઈ રહે છે અને ન્યૂઝવાળા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે। તો અત્યારે મેં આ મંદિર છે અને મંદિરના જોડે ધાબુ છે, તો ત્યાં ચાલે છે। અહીંયાથી મસ્ત મજાનો વ્યૂ દેખાય છે। જોડે જ અહીંયા મંદિર શ્રી મહાકાળી માતાજીનું। અહીંયા તમે જુઓ કેટલી બધી એક્ટિવિટી ચકદોરો ને બધું આવેલું છે। સામે જે દેખાય છે અંબાલાલ પટેલ છે, જે આગાહીને બધું પડતા હોય તો જે અને વરાળને જે જોઈ રહ્યા કહેતા હોય છે કઈ રીતના વર્ષ રહેશે અને બીજું કે વરસાદ કેવો રહેશે। અંબાલાલ પટેલ બી અહીંયા દર વખતે અહીંયા ઉપસ્થિત હોય છે જ। અને અહીંયા ઉપર અમે મસ્ત મજાનો વ્યૂ દેખાય છે।
દેખાય છે પાલજ ગામ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને જોડે આ હોડીનો હોડી લગાવવામાં આવે છે. ઘણી બધી છે હજુ બી અત્યારે દર્શન કરવા માટે આવી રહી છે. તમે જોઈ શકો છો અને આ બધું મેરાને બધું ભરાયેલું છે કે ચકડોળ ને બધું પેરબાજી સાઈડમાં છે. અહીંયા બધી વસ્તુને બધું મળે છે. ઘણી બધી પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તો હોય છે જ, એ તો કહેવું જ ના પડે આપણે. હવે આપણે પેરબાજી તો નહીં જતા પણ અહીંયાથી આમ ફરીને નીકળશું આપણે. આ જગ્યાએ બીજરાજ ગઢવીની રમઝટ થશે અને ટૂંકનો ડાયરો થશે. અને તમે જોઈ શકો છો મસ્ત મજાની જગ્યા છે, મસ્ત ચોગાન આવેલું છે. આ જગ્યાએ ડાયરો થશે રાત્રે. અને અહીંયા બધી પબ્લિક ખરીદી કરે છે અને અહીંયા બધી બેઠી છે. અને બીજું તમે જો અહીંયા એટલી બધી દુકાનો, એટલી બધી મતલબ સ્ટોલ આવ્યા છે ને અત્યારે આની વખત તો બહુ જ ઘણા બધા સ્ટોલ આવે છે. તો તમે કેટલા બધા સ્ટોલ આવેલા છે. ચાય આવી છે. તો મિત્રો આ હતી પાલજ ગામની હોળિકા જે જગ્યાએ થતી હતી એ જગ્યાએ તમને બતાવી. જેટલું અમારાથી કવર થતું હતું એટલું વસ્તુ તમને બતાવ્યું. અને કેવો વ્લોગ લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો. નવા જઈએ છીએ ઘેર.